જય હિન્દ મિત્રો. તો મિત્રો પાછું ફરીથી ફિઝિકલ આવી ગયું, બરાબર. ફિઝિકલ આવી ગયું અગ્નિવીર એઆરઓ જામનગર વાળાનું. અને અમદાવાદ વાળાને શું કરવાનું છે? બે ત્રણ વસ્તુની વાત કરવાની છે આમાં, બે ત્રણ પોઈન્ટ. જેમ કે એઆરઓ અમદાવાદ વાળાને શું કરવું? સર મારે મેલ નથી આવ્યો, મેસેજ નથી આવ્યો, તો શું મારે શું કરવું? બરાબર સર, હું સેકન્ડ લિસ્ટમાં છું. મારું જે પીડીએફ જે સેકન્ડ લિસ્ટ આવ્યું હતું વેઇટિંગ લિસ્ટ વાળો છું, તો મારું સર ક્યારે આવશે? બરાબર, તો બધી વસ્તુની વાત કરીએ ફટાફટ. પેલા વાત કરી લઈએ કે અગ્નિવીરનું ફિઝિકલ આવી ગયું. જે મેસેજ સીડીનું મેં કીધું હતું વહેલા આવી ગયું હતું, એમાં આનું આવી ગયું. પોલીસનું આવી ગયું, એ પ્રમાણે વહેલા આવી ગયું. આનું પણ વહેલા આવી ગયું છે. જે તારીખ હતી એ તારીખથી વહેલા આવી ગયું છે. ક્યારે શરૂ થયું છે? 26 તારીખથી, 26 માર્ચ. જેમ તમે જોઈ રહ્યા છો, 26 માર્ચથી જે છે ફિઝિકલ આપણું જે અગ્નિવીર વાળાનું શરૂ થઈ રહ્યું છે. બીજી વસ્તુ તો સર એઆરઓ અમદાવાદ વાળા છે એને શું કરવાનું છે? એઆરઓ અમદાવાદ વાળા તમે પણ તૈયાર રહેજો. સેકન્ડ લિસ્ટ વાળા તમારું પણ આવશે. પણ આમાં જે સેકન્ડ લિસ્ટ વાળા છે બે એઆરઓના, એઆરઓ જામનગર અને એઆરઓ અમદાવાદ વાળાને, બરાબર. એનું હમણાં નહીં આવે, એનું થોડાક સમય પછી આવશે. શું બધાને અલગ અલગ રનિંગ છે? નહીં, બધાને અલગ અલગ રનિંગ નથી. ટ્રેડ પ્રમાણે બધાને સાથે બોલાવ્યા છે. જિલ્લો કોઈ પણ હોય, સ્ટેટ મતલબ કે જે તમારો ટ્રેડ હશે ને, જેમ કે સીડી છે તો સીડી વાળાને બધા અલગ અલગ જે જિલ્લા વાળા ભેગા છે, આપણા ભેગા છે. આપણી એકેડેમીમાં જે વિદ્યાર્થીઓ છે તો બધા અલગ અલગ જિલ્લાના બધા ત્યાં આપણી ટ્રેનિંગ કરવા આવ્યા છે. તો બધાની 27 તારીખ છે, ઘણાને 27 તારીખ છે, ઘણાને 26 તારીખ છે. એટલે કે એવું નથી કે ટ્રેડ પ્રમાણે દોડાવડા છે. ટ્રેડ જેને સીડી છે તો બધા સીડી વાળાને બધાને 1 તારીખ હશે. ટ્રેડમેન છે તો ટ્રેડમેન વાળાને હવે પછી નીકળીએ. તમારે કદાચ નથી નીકળતા તો 1-2 દિવસનો વેઇટ કરજો, બરાબર. વહેલી તકે આવશે. ટ્રેડમેન છે તો ટ્રેડમેન ને પછી નીકળશે. સેકન્ડ લિસ્ટ વાળા છે, વેઇટિંગ લિસ્ટ વાળા છે, વેઇટિંગ લિસ્ટ વાળા વેઇટ કરજો. આપણું પણ છે, બરાબર. અને થોડા સમય પછી નીકળશે એમના જે એડમિટ કાર્ડ છે. ફિઝિકલ એઆરઓ જામનગર વાળાનું છે, રાજકોટ રેસકોર્સ ગ્રાઉન્ડ, બરાબર. અને 26 તારીખથી શરૂઆત થઈ ગઈ છે, બરાબર. અમદાવાદ વાળા પણ તમે પણ તૈયાર જ રહેજો. આપણો પણ એની આજુબાજુ હશે. તમારું ગ્રાઉન્ડ ત્યાં એની આજુબાજુ ત્યાં હશે. કે હવે વાત કરું તો હવે એટલે ઓછા સમયમાં શું કરવું? બરાબર. દેખો, ઓછા સમયમાં વીપીડીએ હંમેશા તમારી મદદરૂપ થશે. વિડીયો થ્રુ, યુટ્યુબના માધ્યમથી વિડીયો થ્રુ પણ, બરાબર. અને અહીંયા આવીને ટ્રેનિંગ કરવી હોય તોય પણ, તો જેને પણ અહીંયા આવીને ટ્રેનિંગ કરવી હોય ને, ગેરંટેડ બેસ. ગેરંટેડ બેસ એટલે શું? ગેરંટેડ બેસ એટલે એ કે ટ્રેનિંગ ફી જે છે, અગર જો તમે પાસ ન થાવ ને તો ટ્રેનિંગ ફી તમને પરત. બાકી તમને પાસ કરવાની પૂરેપૂરી જવાબદારી. એમ નહીં, એક્સેલન્ટ જે ટીએ નું, બરાબર, ગુજરાતની કોઈ પણ એકેડેમી તમે માહિતી લઈ લેજો. ટીએ માં 8 ને એક્સેલન્ટ મરાવનાર ગુજરાતની આખા ભારતની એકમાત્ર એકેડેમી વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમી છે. તો એના માટે ગાંડી તૈયારી કરવી પડે. અને ગાંડી તૈયારી કરવા માટે તમારે ગાંડી ગીરમાં એટલે કે ગીર સોમનાથમાં આવવું પડે. વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીનું એડ્રેસ છે ગીર સોમનાથ કોડીનાર. જો ખરેખર દિલથી તૈયારી કરવા માંગતા હોય તો બેસ આપણી 15 તારીખ પછી શરૂ થાય છે, 1 મહિના માટેની, બરાબર. વધારે માહિતી માટે સંપર્ક કરી લેજો. બાકી જ્યાં છો ત્યાં તૈયારી કરજો. શેડ્યુલ બનાવીને તમારા ભાઈ તમને આમ મોકલશે, ટેન્શન નહીં લેતા, બરાબર. મળીએ પાછા નેક્સ્ટ વિડીયો. જય હિન્દ.